એને ઠેકાણે હજી આત્મા પરનું કરે. ક્યું દ્રવ્ય પર્યાય વિનાનું છે કે બીજું દ્રવ્ય એને કરે? કે સમય ક્યું દ્રવ્ય એની પર્યાય વિનાનું છે કે જે બીજો એની પર્યાય ને કરે? ભાષા બોલવામાં છે, કરી હું છે ધૂળ છે. બોલવાનું કથન છે, કોણ હતું નિમિત્તી. વ્યવહારે નહીં, નિશ્ચયથી નહીં, કોઈ રીતે નહીં. છોકરાઓ નથી ગયા છે ત્યાં. આ તો રવિવાર છે, રજા છે. ગયા છે ત્યાં જોવા જાય ને અત્યારે. હા, એવું લાગે. પણ હજી તો મોડે 4 વાગ્યા, 4:10. એ તો 4:10. એ તો બીજું વાત. એ તો અહીંયા ફરે છે. હું તો બીજું 4:10 જોવા જાય લોકો. દિલ્હી માંથી આવે ત્યાં ક્યાં જોવા જાય? કેટલા થયા? 3:10. અહીં તો 4:10 આવું. ભાઈ એમ કેતો સરદાર. એ પરમાણુ આમ ગતિ કરે છે. એક એક પરમાણુની પર્યાય આમ થાય છે. એ બીજો પરમાણુ કરતા નથી. એનો અંદર બેઠેલો આત્મા આમ કરતા નથી. અરે રે, એ પર્યાયનો કરતા એનો પરમાણુ એ નથી. બે અસ્તિત્વ ક્યારે સિદ્ધ થશે? કોઈની અપેક્ષા એ કોઈ હોય તો બે સ્વતંત્ર સિદ્ધ નહીં થાય. આવી વાતો છે. દુનિયાથી તો જુદી લાગે બાપુ શું થાય. અને તેથી એકાંત કહીને વિરોધ કરે છે. પ્રભુ ખરું. સર્વજ્ઞ પરમાત્મા એની વાણીમાં તો આમ આવ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરવા મથે પણ કરી શકતો રાગને કરે. અને રાગને કરે એ પણ જ્ઞાતા દ્રવ સ્વભાવ નિર્વિકારી જ્ઞાન સ્વરૂપે રાગને કરે એ પણ મિથ્યા ભ્રમ છે. જીવના કરતા ક્રિયાકર્મ જીવમાં છે. એમ જ કહેવાય ને, ભાષા એની પર્યાય છે ને. કરતા એ પર્યાય, કાર્ય પર્યાય, કરણ નામ સાધન પર્યાય, પર્યાયથી પર્યાય થઈ, પર્યાયથી થઈને પર્યાયમાં રહી, પર્યાયને આધારે પર્યાય થઈ. આવી વાતો. એ વાત થઈ હતી ને ત્યાં વિરોધ થયો ને પછી વર્ણિજી કે નહીં, એમ નહીં. વિકાર પરથી થાય, નહીતર વિકાર પરથી માં તો સ્વભાવ થઈ જાય. એ તો અભિન્નની વાતો છે. પણ અભિન્નનો અર્થ શું? અભિન્ન શબ્દ છે ત્યાં 62 મુંશીધરજી પંડિત ને બે. અભિન્ન અર્થ શું? એ પર્યાય પોતાથી થાય છે એનામ અભિન્ન, પરથી થતી નથી એનામ અભિન્ન.
હે એ આ તો અત્યારે પર્યાયથી થાય છે. પર્યાય પોતાથી થાય એટલે દ્રઢથી એમ નહીં. કીધું ને વિકાર સટકા દ્રવ્યગુણમાં તો છે નહીં. દ્રવ્યગુણ ને પર્યાય વિકાર ને કરે, અવિકારની પર એકો રાખવો ત્યારે, કારણ કે અવિકારી તો સ્વભાવ છે, છતાં અવિકારી પર્યાય છે. અવિકારી સ્વભાવ એના કરતો નથી. એ અવિકારી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય પણ કરતા કર્મ ક્રિયા ષટકારક થી પર્યાય પોતાને કરે છે. ભાઈ આવું છે, આકરું કામ છે. હા હા, સત જ એનું છે ત્યાં. કેમ કે ઉત્પાદ વય ધ્રુવયુક્ત નું સત ત્રણે સત છે, અને ત્રણ સતમાં એક સત બીજાનો આધાર રાખી તે સત પણ ન રહે. હા હા, ના એ ત્રણ સત છે. પછી એને કે દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત, એ સતનો વિસ્તાર છે. એક હાથગાથ આવે છે ને, ખબર છે ને? પણ એ દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. હા હા હા, આવું કામ છે ભાઈ. હા હા, એકલો વિતરાગ સ્વભાવ, પર્યાયના વિતરાગ સ્વભાવ. એ વિતરાગ સ્વભાવની પર્યાય પણ એનું કરતા વિતરાગ પર્યાય કર્મ પર્યાય. સમ્યક દર્શનને એમ કહો કે ભૂયત્તમ સીધો ખરું ભૂતાત ત્રિકાળને અવલંબે છે. એ તો લક્ષ ત્યાં હતું, એ અપેક્ષાય. બાકી તો સમ્યક દર્શનની પર્યાય ષટકાર રૂપે પરમથી ઉત્પન્ન થાય છે. હરે પ્રભુ. હા હા હા, અભિમાન ગળી જાય એવું છે. મેં આમ કર્યું ને મેં આમ કર્યું, અમે શાસ્ત્ર રચ્યા. આ તો આવ્યું જ નહીં, શાસ્ત્ર રચના. કથન શું થાય? એને શુભ ભાવ સિદ્ધ કરવો છે કે શુભ ભાવ એને આવે ખરો પછી. પણ એ શાસ્ત્ર રચના કરી શકે એમ નહીં. માટે ફરે છે. હા હા, સત પરદ્રવ્ય સત, એનો ઉત્પાદનો પર્યાયનું સત, તે કાળે તે પર્યાયનું સત, દ્રવ્યની અપેક્ષા રાખ્યા વિના, ધ્રુવની અપેક્ષા રાખ્યા વિના ઉત્પાદિ થાય. એ 101 ગાથામાં આવ્યું છે પ્રવચન સાર. એમ થતા જ્ઞાતા જ્ઞાનપણે પ્રણમે છે. એ જ્ઞાન ગુણ ને દ્રવ્ય છે જ્ઞાયક. હા હા હા, એની જે સમ્યક જ્ઞાનની પર્યાય પ્રણમે છે, એ પર્યાયનું ષટકારકપણું પર્યાયમાં પર્યાયને કારણે છે. ભલે એનું લક્ષ દ્રવ્ય ઉપર હો, પણ લક્ષ પણ સ્વતંત્રપણે ત્યાં આમ લક્ષ કરે છે.
આવી વાતો છે ભાઈ, જગતને કઠણ પડે શું થાય. સતત જ આમ પોકારી રહ્યું છે. પર્યાય આમ લક્ષ કરે એટલું પણ લક્ષ સ્વતંત્રપણે કરે છે કે કરતા થઈને પોતે પર્યાય કરતા થઈને કરે છે. આવું છે. રસિકભાઈ ક્યાં છે આમાં તમારે? કલકત્તા ફક્ત અમે ક્યાં ગયા ભાઈ? ગયા ચંપકભાઈ? જીવના કરતા ક્રિયાકર્મ જીવમાં એટલે એની પર્યાયમાં છે. ભાષા તો શું સમજાવાય તારે? જીવમાં પણ જીવની પર્યાય છે, જીવની છે ને વ્યવહાર એની પર્યાય. હા હા હા, એ જો પરની નથી એટલી અપેક્ષા ભાઈને. કથનનું શું થાય બાપુ? ઉપદેશની શૈલી એવી આવે. હા હા હા, અને પૂતગલમાં છે એ આ ત્રણ લઈ લેવા, કરતા ક્રિયાને કર્મ. પરમાણુઓમાં અરે છયે દ્રવ્યમાં ધર્માસ્ય અધર્માસ્ય આકાશ કાળ, એની પર્યાયનું કરતા ક્રિયા પણ એનામાં છે, પરને લઈને છે નહીં. હજુ વાત છે ને? હા હા, વર્ણ ગંધ રસ સ્પર્શાદી રૂપે પૂતગલ પરિણમે છે. વર્ણ ગંધ રસ સ્પર્શ છે એ તો ગુણ છે, સમજાણું? વર્ણ ગંધ રસ સ્પર્શ એ તો ગુણ છે પરમાણુનો, પણ એ પરણમે છે પૂતગલ એમ કહેવામાં. એ પૂતગલની પર્યાય છે, એ જીવની નહીં, એટલું મુતાબક છે. સમજાણું કાંઈ? હે, ભાષા ટૂંકી સીતે કરવી એને ટૂંકી. સ્પષ્ટ છે. પર્યાયના સત્કાર કે થાય તે ખલાસ થઈ ગઈ વાત. એ વાત આવી ગઈ એમાં બધી. હા હા હા, એ શક્તિ ધ્રુવ છે. પર્યાયમાં કરતા કર્મની ક્રિયા એ પર્યાયની છે. પર્યાયમાં વળી તો ગુણ છે. પર્યાયમાં એ ગુણ આવતો નથી. સટકાર ગુણ છે, પર્યાયમાં આવતો નથી. પણ એમ કહેવાય કે ગુણનું પરિણમન છે, એમ કહેવાય. પરિણમન છે પરિણમનનું, પણ એ ગુણ ધ્રુવ રહીને પર્યાય થઈ છે એટલે કહેવાય એમ. ભાષા શું થાય? હા હા હા, અજબ. એ અપરિણામી છે દ્રવ્યગુણ, પર્યાયનો પરિણામી સ્વભાવ પર્યાયનો. ગુણમાં બે નહીં, ગુણ અપરિણામી છે. એ ગુણ તો અપરિણામી ધ્રુવ સદૃશ એકરૂપ છે. પરિણામી સ્વભાવ પર્યાયનો છે એમ પરિણામી કેવું છે? ત્રિકાળ સ્વભાવ નહીં. એક સમયની પરમ પરિણામી ભાવ, પરમ પરિણામી એટલે પરણમે એમ ત્યાં કેવું નથી. પરમ પરિણામી એટલે સહજ સ્વભાવ ભાવ પરમ સ્વભાવ, એ પરિણામી.
એ તો નિયમસારમાં આવ્યું છે ને, ચેતના પરિણામ અને ત્રિકાળી. ચેતના પરિણામ એ ગુણ છે ત્રિકાળી, અને વર્તમાન પરિણામ ચેતના છે. બે લીધું છે નિયમસારમાં. પહેલી હા હા ચેતના જે છે ત્રિકાળી ગુણ એ તો ધ્રુવ છે. એ પરણમે છે એમ કેવું એને સમજાવવું છે એટલે. બાકી પરણમે છે એ ગુણ ધ્રુવ પરણતો નથી, પર્યાય પરણમે છે. એથી પરિણમે અને અપરિણામી એ બે વસ્તુ તરીકે ગણવામાં આવે. અપરિણામી દ્રવ્યનો ગુણ અને પરિણામી પર્યાય. તે ભાષા એમ બોલાય, આખા પ્રમાણનો વિષય કરે તારે કે અપરિણામી પરિણામ રૂપ છે. નિત્ય છે તે અપરિણામી છે અને અનિત્ય છે તે પરિણામ છે. એટલે નિત્યાનિત સ્વરૂપ છે એમ કહેવામાં આવે. આવી વાતો છે. ઓ ગિયાજી આવું છે. આવું હા હા આ જ રીતે છે તેમાં આમાં પછી પ્રશ્ન શું? પૂદગલના પૂદગલમાં વર્ણગંધ રસસ્પર્શ પૂદગલ પરણમે છે. હા હા એ પરમાણુ વર્ણગંધ રસ તો તે કાળી છે, અને કાળી લીલી એવી જે દશા છે એ પર્યાય છે. એ પૂદગલ પરણમે છે એમ કહેવાય. ભાષા કે ચૈતન્ય પરણમતો નથી એમ કહીને પૂદગલ પરણમ કહેવાય. હા હા અરે આવી વાતો હવે માર્ગ તો આવશે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. ભગવાને કહ્યું છે, કર્યું નથી કઈ કોઈ ચીજને. હા 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 સુરેન્દ્રજી આવી વાત છે. ન્યાયના ગ્રંથો એમ કહે આર્તમીમાંસા છે ને, ધર્મી ને ધર્મ બે ભિન્ન છે. ન્યાયના ગ્રંથો ધર્મી દ્રવ્ય અને ધર્મજી પર્યાય. અરે ગુણ જો હતો પણ દ્રવ્યથી ગુણ ભિન્ન છે, કારણ દ્રવ્ય એક રૂપ છે, ગુણ અનેક રૂપ છે. એક અનેક ગુણ છે ને એમાં 47. વસ્તુ એક રૂપ છે એવો એક ગુણ છે, અને વસ્તુ દ્રવગુણ પર્યાય 3 રૂપે છે એવો પણ એક અનેક નામનો ગુણ છે. અથવા ઉત્પાદ એને ધ્રુવ નામનો એક આત્મામાં ગુણ છે. હા 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 એ ગુણ ધ્રુવપણે રહી અને પર્યાયપણે ઉત્પાદય થાય એવો એનો ગુણ છે. છતાંય ગુણ ઉત્પાદપણે થાય એમ કેવું એ બધું વ્યવહાર છે. ચેતનજી આવું છે. જગત તો વિરોધ કરે, એકાંત છે એમ લાગે કે ન કરે, એમાં કઈ એનો દોષ નથી. એની દૃષ્ટિમાં એ બેઠું છે એમ જ માને. હા 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 જીવ તેમને ફેરવી શકતું નથી.
જે પરમાણુઓના પૂદગલમાં વર્ણગંધ સ્પર્શ પરણમે છે પર્યાય રૂપે, તે સમયની જે દશા છે તેને જીવ ફેરવી શકતો નથી. ચેતનના ભાવ રૂપે ચેતન પરણમે છે. જળ પદાર્થો તેમાં કાંઈ કરી શકતા નથી. હા હા હા. કર્મનો અભાવ થાય માટે આત્મા અભાવપણે પ્રણમે છે એમ નથી. એ આત્મામાં જેવો એક અભાવ નામનો ગુણ છે કે કર્મના અભાવ રૂપે થઈ દશા કર્મમાં ને અહીં પોતાના જ કારણે અભાવરૂપ પ્રણમે છે. હા હા હા. અને અભાવ નામનો જે ગુણ છે એની પર્યાયમાં પણ પરના અભાવ રૂપે પર્યાયનો સ્વભાવ છે. પરના અભાવ રૂપે પોતાથી થવું. હા હા.